કરણ અર્જુનનું સોંગ હતું હે માં મહાકાલી, એ કે અહીંયા શૂટિંગ થયું હતું. મહાકાલી માનું મંદિર પણ છે અહીંયા. દાના સરે વાત કરી કે અહીંયા ઠાકુરની હવેલી ને બધું અહીંયા જ છે, તો અમે અહીંયા આવી ગયા હતા. બધું અમને ડિટેલમાં જાણકારી પણ આપી. ફોટો પણ લાગ્યા છે અહીંયા. સલમાન ખાનની મૂવી દિયા ઓર બાતીનો જે શૂટિંગ છે એ પણ અહીંયા થયું છે, અને ઠાકુરની હવેલી ને બધું. તો चलो जरिक नानकड़ी विजिट करिए। यहाँ पे वो जो करण अर्जुन को घोड़ों के पीछे बांध के घसीटा गया ना, वो यहाँ का लोकेशन है। वो जो दियाबाती सीरियल हुआ वो पूरा पुष्कर का ही शूट है। ऊपर मंदिर दिख रहा है, वो जो करण अर्जुन मूवी के अंदर काली माता का मंदिर बताते, वैसे ये सरस्वती माता का मंदिर है। गुड इवनिंग, जय भगवान બધા મિત્રોને. તો સ્વાગત છે તમારો એક નવા બ્રેન્ડ ન્યૂ વ્લોગમાં. જોઈ શકો છો આપણે દેખાતો જશે તમને કે થેલો પેક કરવો પડશે, નહીં દેખાતો હોય પણ આમ અણહાર આવતી હશે, કેમ કે થેલો તો પાછળ છે. ને આપણે જવાનું છે જાઈ સિરિયા બારે ટ્રેનમાં. ટ્રેનનું સફર આજે કરવાનું છે અને સાંજના વાગ્યા છે, જોઈ શકો છો કે 7:15 વાગ્યા છે અને ઘરેથી નીકળવાનું છે. ટ્રેનમાં જવાનું છે આપણે અહીંયાથી અજમેર સુધી ટ્રેનમાં જવાનું છે, અને પછી ઉમાંથી આપણે ભીલવાડા જવાનું છે. હું એક કંપનીમાં જોડાયેલો છું ઘણા વર્ષોથી, ક્યારે તમને વાત નથી કરી બ્લોગમાં, પણ એ કંપનીનું નામ છે RCM, ને RCM વર્લ્ડ ભીલવાડા જવાનું છે. ટૂરમાં બધા જઈ છીએ રહ્યા, તો બહુ મજા આવવાની છે. તમને RCM વર્લ્ડ બતાવશું ભીલવાડા, અને બહુ મજા આવવાની છે આ બ્લોગમાં. તો કન્ટિન્યુ બન્યા રહેજો અને જલ્દીથી નીકળી જાય, કેમ કે થોડોક લેટ પણ થાય છે રહ્યો. તો ચાલો, તમને પૂર્વ ભૂમિકા આપી દીધી છે, તો જલ્દીથી બન્યા રહેજો બ્લોગમાં. અને અમારે શ્રેયાસભાઈ નહીં પણ અયાનભાઈ, કાલ તું ના કે હું હાલીશ જ્યારથી એને ખ્યાલ પડ્યો છે ત્યારથી રિહાણો કેટલો મનાયો, પણ સમજતો જ નથી. કીધું છોકરાને અત્યારે નથી હાલવાનું, પહેલાં હું જોઈ આવું આજે આપે રહ્યો, અને પછી હવે નેક્સ્ટ ટાઈમ જાશું ને ત્યારે બધા જાશું ફૂલ ફેમિલી. બોલો. હા, જો શ્રેયાસે સમજે. જો અયાનભાઈ અમારે થોડાક નારાજ થઈ ગયા છે, પણ પછી મનાઈ જશે, કેમ કે સ્કૂલ ચાલુ છે. ચાલો, તો આજના વ્લોગમાં બને રહેજો કન્ટિન્યુ. આપણે કન્ટિન્યુ વ્લોગ બનાવશું અને હવે જલ્દીથી નીકળી જાય. બને રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. એની તરફ થઈ ગયા છે રેડી. ચાલો, ત્યારે રેલવે સ્ટેશન પહોંચી આવ્યા છીએ. વચ્ચે ફાટક બંધ હતી અને ટ્રાફિક પણ ઘણું હતો, તેમ છતાં પહોંચી આવ્યા છીએ. હજી 8 નથી વાગ્યા, એટલે સારું છે. ચાલો, ત્યારે લિફ્ટમાં આવી ગયા છે. ચાલો, ત્યારે આપણે અજમેર સ્ટેશન ઉપર ઉતરી ગયા છીએ. સવારના 6 વાગ્યા છે. જોઈ શકો છો આપણે ભુજ બરેલી ઉતરી ગયા છીએ. ચડ્યા ત્યારે તો આપણે જલ્દી ચડી ગયા હતા. સીન નહોતો લીધો, પણ ઉતરવા ટાણે તમને બતાવી દઈ કે આ આપણે ટ્રેનમાં આવી ગયા છીએ. આલા હજરત એક્સપ્રેસ બરેલી, ભુજ બરેલી. દાના સર ને અમારા ટીમ મેમ્બર આગળ જાય છે રહ્યા. જોઈ શકો છો ભુજ બરેલી હવે રવાની થઈ ગઈ છે, અને અમે પણ લિફ્ટ ઉપર ચડવાના થઈ. અમારા લીડર દાના સરે એક મસ્ત અમારા અપલાઈન રાકેશ શર્માજીની વાત કરી કે અહીંયા ઉદાહરણ આપ્યું કે લોકલ ડબ્બો હતો બતાવ્યો, અને બાજુમાં જ 3rd AC હતો. તો લોકલ ડબ્બામાંથી 3rd ACમાં જવા માટે માણસને આખી જિંદગી કાઢી નાખે છે. એમ મસ્ત મજાનું ઉદાહરણ દીધું. ચાલુ આપણે ચડવાનું છે લિફ્ટમાં, તો થોડી ધ્યાનથી ચડી જાય. વિડીયોમાં રહેશું તો ક્યાંક પડી જશું. ચાલો, ત્યારે સવારના 7:45 જેવા થયા છે ને આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. અહીંયા સ્ટે લીધો તો આપણે, તો બધા નાવા ધોવા માટે. અને અમારી ગ્રેટ અપલાઈન દાના સર એ પણ રેડી થઈ ગયા છે. તો ચાલો, થોડોક હજી ટાઈમ છે અહીંયાથી ટ્રેનમાં નીકળવા માટે, તો જોઈએ ક્યાંક થોડીક વાર ફરતા આવીએ. એ ટાઈમ ક્યાંક ઉપયોગ કરી લઈએ. ચાલો, ત્યારે આપણે આવી ગયા પુષ્કર બજારમાં. જઈ છીએ મંદિરે પુષ્કર, અને
લગેજ આપણે લોકરમાં રાખી દીધું છે. રહીમભાઈની દરગાહમાં ગયા છે ને હું ને દાનવ સર આવી ગયા છીએ અહીંયા પુષ્કર. જોઈ શકો છો પુષ્કરની બજાર તમે જોઈ શકતા હશો. ચાલો ત્યારે આપણે મંદિર તરફ આગળ વધી છીએ અને આખા ભારતમાં બ્રહ્માજીનું મંદિર એક જ છે પુષ્કર, અને એ તરફ આપણે આગળ વધી છીએ હવે. તો ચાલો તમને પણ જેટલો બ્લોગમાં લેવાય એટલો લઈ દઉં, કેમ કે ઘણી જગ્યાએ વિડીયો નથી પણ બનાવવાનો હતો. જેટલો બને એટલો તમને હું બતાવીશ. बजरंगी भाईजान मूवी के शूटिंग प्लेस पर लास्ट में लेके जाते हैं आपको रेगिस्तान, बोले तो रण में। रेगिस्तान में आपको ब्रेक देते हैं जहाँ पे रेंट पे आप राजस्थानी कॉस्ट्यूम का श्रृंगार कर सकते हो, हॉर्स राइडिंग कर सकते हो, सिंगल कैमल राइडिंग कर सकते हो और बाइक राइडिंग भी कर सकते हो। ચાલો ત્યારે આપણે ચાલતા ચાલતા દાના સારે વાત કરી નાખી કે આપણે જે કરણ અર્જુનનું સોંગ હતો હે માં મહાકાલી, એ કે અહીંયા શૂટિંગ થયું. તો મહાકાલી માનું મંદિર પણ છે અહીંયા. તો વાતમાં એવું જાણવા જડ્યું કે અહીંયા દાના સરે વાત કરી કે અહીંયા ઠાકુરની હવેલી ને બધું અહીંયા જ છે. તો અમે અહીંયા આવી ગયા હતા, તો બધું અમને ડિટેલમાં જાણકારી પણ આપી. ફોટો પણ લાગ્યા છે અહીંયા. સલમાન ખાનની મૂવી દિયા ઓર બાતીનો જે શૂટિંગ છે એ પણ અહીંયા થયું છે, અને ઠાકુરની હવેલી ને બધું. તો ચાલો જરીક નાનકડીક વિઝિટ કરી આવી. ટાઈમ તો ઓછો છે પણ એક નાનકડીક વિઝિટ કરી લઈએ. ચાલો ત્યારે અહીંયા બે ઓપ્શન હતા આપણા કಡೆ, એક ઊંટ ગાડી ને એક કાર દ્વારા. તો આપણે કારનો ચોઈસ કરી લીધો છે ને 12 પોઈન્ટ જોવાના છે, ઠાકોરની હવેલી ને એ બધું. તો ચાલો હવે સફરમાં નીકળી ગયા છે. જીપ લઈ લીધી છે આપણે ને જઈ છીએ સફર ઉપર. આ તો ઓફ રાઇડિંગ થાય છે એની ઉપર. मूवी के अंदर जो टूर का सेटअप बताते हैं ना, वो यहाँ का बताया गया था. यहाँ पर कॉस्ट्यूम मिलता है राजस्थानी, ड्रेस पहन के. જોઈ શકો છો લોકેશનમાં આવી ગયા છે. એની આવતા આવતા બહુ ભાઈએ તો ગાડી ઉડાડી એકદમ જબરજસ્ત. જોઈ શકો છો ગાડીની સવારી પણ છે, આપણે કપડાં પહેરીને. ઘોડાની રાઈડ પણ થાય છે. જોઈ શકો છો ઘોડા ઊભા છે. ચાલો ત્યારે ભાઈ મને બતાવે છે કે કરુણ અર્જુનનો જે તબેલો અને સીન હતો ઘોડાનો, એ બધું અહીંયા શૂટિંગ કરવામાં આવ્યું છે. જોઈ શકો છો ઘોડા પણ અહીંયા. यहाँ पे वो जो करण अर्जुन को घोड़ों के पीछे बांध के घसीटा गया ना, वो यहीं का ही लोकेशन है. वो जो दियाबाती सीरियल हुआ वो पूरा पुष्कर का ही शूट है. ऊपर मंदिर दिख रहा है, वो जो करण अर्जुन मूवी के अंदर काली माता का मंदिर बताते हैं, वैसे ये सरस्वती माता का मंदिर है. और आप भी आओ पुष्कर के अंदर, काफी एक्सपीरियंस है यहाँ पे घूमने के लिए. काफी मजा आया, जीप सवारी करा हुआ है, आनंद मजा आ जाएंगे आपको जीप के अंदर. मजा आ जाएगा ना बिल्कुल. ऊंट को सवारी करा. चलो तो उतर गए हैं यहाँ पर नीचे. જોઈ શકો છો ઉપર મંદિર પણ એકદમ મસ્ત બ્યુટીફુલ દેખાય છે. પહાડ ઉપર મંદિર ને અહીંયા બધી મેદાન છે જે ઘોડાથી ઢહેડે છે. કરણ અર્જુનને એવું બધું જે શૂટિંગ હતું એ અહીંયા થયું છે. તો તમે જોઈ શકો છો. અમે પણ આવી ગયા છીએ જોવા માટે દાના સર સાથે, અને મજા લઈ છીએ લોકેશનની.
ठाकुर का हवेली बताते ना, हाँ ये ठाकुर का हवेली। अभी तो ये होटल है, मूवी के टाइम पे बताया था हवेली। अभी तो मेट प्लस करके कुछ होटल है। इसके बाद आमले के बगीचे देखते देखते रिटर्न चलेंगे। ओके। आगे ज़्यादा समझा। अभी तो होटल है, होटल बना दिया। यहाँ पे गुलाब का खेत भी है। सुबह जल्दी उठ के जाता है यहाँ से मंदिर में। ओके, यहाँ गुलाब की खेती है ये। नीचे ना फूल लग रहे हैं छोटे छोटे, टूटा हुआ है, सुबह जल्दी टूट जाता है। ओके। उसके बाद आमले के बगीचे देखते देखते भाई मौत के दर्शन करवा रहे हो क्या? ये आमलों का खेती है यहाँ पे। हम लोग का खेती। અત્યારે ભાઈ તો નીકળી ગયા છે, મને ઉતારી નહીં બસ સ્ટેન્ડ ગણે. તો જોઈ શકો છો અહીંયા સ્ટેડિયમ એક જ્યાં પશુ મેળો ભરાય છે નવેમ્બરમાં. આખા મહિના માટે લાગે છે મેળો અને દરેક પ્રકારના પશુ અહીંયા હાજર હોય છે એ વખતે. અને આ ઊંટ ગાડી જોઈ શકો છો, ઊંટ અહીંયા બેઠા છે. એકદમ મસ્ત મજાની લોકેશન છે. અજમેર જવા માટે ટ્રાવેલ્સમાં બેસી ગયા છે. ટ્રાવેલ સ્ટેશન. અત્યારે 3:30 થયા છે ને આપણે ટ્રેનમાંથી હવે ભીલવાડા ફાઇનલી ઉતરી ગયા છીએ. 3:30 પહોંચી આવ્યા છીએ ભીલવાડા. જોધપુરથી ઇન્દોર આપણે 1:15 ચડ્યા હતા ને 3 વાગે અહીંયા ભીલવાડા ટચ થઈ ગયા છે. અજમેરથી આપણે ચડ્યા હતા ને હવે અહીંયા ભીલવાડા ઉતરી ગયા છીએ 3 વાગે. તો આવી ગયા છીએ ફાઇનલી અમે ભીલવાડા. જોઈ શકો છો ઉતરી ગયા છે બધાય નેટવર્કર. અત્યારે ફાઇનલી આપણે આવી ગયા છીએ RCM વર્લ્ડ. જોઈ શકો છો પાછળની બાજુ. જોઈ શકો છો આપણે એન્ટર કરી ચૂક્યા છીએ RCM વર્લ્ડ ભીલવાડા. અમારી ટીમ આગળ જાય છે રે. ચાલો ત્યારે જઈ સીધા રૂમ તરફ. જોઈ શકો છો મસ્ત મજાનું ગ્રાઉન્ડ. બધી તૈયારી થાય છે કાલની. કાલની પ્રેક્ટિસ ચાલુ છે. જોઈ શકો છો કિશોલ લેડીઝ માટે સ્પેશિયલ. એના સર અહીંયા એક્સપ્લેન કરે છે.
કપડાં છે. જોઈ શકો છો શૂઝ આરસીએમ શૂઝ, આરસીએમ નાઇટી છે, આરસીએમનો સૂટ, આરસીએમનો જીન્સ છે. અહીંયા જીન્સ પણ અહીંયા પેન્ટ છે, આરસીએમની પેન્ટું, સૂટ, સાડી, ડ્રેસ મટીરિયલ જોઈ શકો છો. શર્ટ છે, શર્ટ આરસીએમ. આગળ સાડી ને બધો છે, ડ્રેસ ને લેડીઝ માટે બધી વસ્તુ છે, બેલ્ટ, બૂટ, દરેક પ્રકારની આઈટમ અવેલેબલ છે આપણે આરસીએમમાં. ટુવાલ પણ છે, બેલ્ટ. પોણા 10 વાગ્યા છે ને હવે આવી ગયા છે જમવા માટે. ડીશ લઈ લીધી છે ને હવે બેસી જાય જમવામાં.